ખ્રિસ્ત ઈસુમાં હું રમેશ સુતારોત આપ સર્વેને પ્રેમી સલામ પાઠવીએ છીએ અને અમારી ચેનલ પર આપનો ભાવભીનો આવકાર કરીએ છીએ। અમારી ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ જરૂરથી કરો। પિતાએ આ તક આપી છે, આ ઘડી આપી છે કે તેમના પવિત્ર વચનો આપણે વાંચન કરીએ, સાંભળીએ, તો આ ઘડીને પણ આપણે ઝડપી લઈએ અને તેમના પવિત્ર વચનોનું વાંચન કરીએ। આજના વચનો આપણે જે વાંચવાના છીએ તે વચનો છે ન્યાયાધીશોનું પુસ્તક અને તેનો 7મો અધ્યાય। આપ સૌ જાણો છો તે પ્રમાણે આપણે રોજ એક અધ્યાયનું વાંચન કરીએ છીએ અને આ પ્રક્રિયા અત્યાર સુધી ચાલુ રહી છે। તેને માટે પણ પિતા બાપનો હું આભાર માનું છું। વિશેષ તમે સર્વે પણ અમારી આ પ્રવૃત્તિની અંદર સામેલ થાવ છો, અમારા વિડીયો જોઈને, અમારા વિડીયો સાંભળીને, તેને માટે આપ સર્વોનો પણ આભાર માનીએ છીએ। તો ચાલો આજના વચનો આપણે વાંચીશું। પવિત્ર પુસ્તકમાંથી ન્યાયાધીશોનું પુસ્તક અને તેનો 7મો અધ્યાય। ત્યારે અબુવાલ એટલે ગિદ્યોન તથા તેની સાથેના સર્વ લોકોએ મળસ્કે ઉઠીને હરોદના જરાની પાસે છાવણી કરી અને મોરે પર્વતની પાસે તેઓની ઉત્તરગમની ખીણમાં મિદ્યાનીઓએ છાવણી કરી હતી। યહોવાએ ગિદ્યોનને કહ્યું, તારી સાથેના લોકો એટલા બધા છે કે તેઓ વડે હું મિદ્યાનોને તેઓના હાથમાં સોંપવા ઈચ્છતો નથી। રખેને ઇસ્રાએલ મારી આગળ ફુલાસ મારીને કહે કે મારા પોતાના જ હાથે મને ઉગાર્યો છે, માટે હવે તું જા અને લોકોને જાહેર કર કે જે કોઈ ભયભીત તથા ધ્રુજતો હોય તે ગિલિયાદ પર્વત આગળથી પાછો જાય। ત્યારે લોકોમાંથી 22,000 પાછા ગયા, એટલે 10,000 રહ્યા। યહોવાએ ગિદ્યોનને ફરી કહ્યું, લોક હજી પણ વધારે છે, તેઓને પાણીની પાસે લાવ ને ત્યાં હું તારે સારું તેઓની પરીક્ષા કરીશ અને જેના સંબંધી હું તને કહું કે ફલાણો તારી સાથે જશે તે જ તારી સાથે જાય, અને જેના સંબંધી હું તને કહું કે ફલાણો તારી સાથે નહીં જાય તે ન જાય। માટે લોકોને તે પાણીની પાસે લાવ્યો અને યહોવાએ ગિદ્યોનને કહ્યું, પ્રત્યેક જણ જે કૂતરાની માફક જીભથી લખલખાવીને પાણી પીએ તેને તું જુદા કાઢ, અને પ્રત્યેક જણ જે પાણી પીવા સારું ઘૂંટણીએ પડીને ઉબળો વળે તેને પણ તેમ જ કર। અને જે લોકોએ મોઢે હાથ લગાડીને પાણી લખલખાવ્યું તે 300 હતા, પણ બાકીના સર્વ લોકો પાણી પીવાને ઘૂંટણે પડીને ઉબળા વળ્યા હતા। પછી યહોવાએ ગિદ્યોનને કહ્યું, જે 300 માણસો પાણી લખલખાવીને પીધું તેઓની હસ્તક હું તમને ઉગારીશ ને મિદ્યાનોને તારા હાથમાં સોંપીશ, અને બાકીના સર્વ માણસો પોતપોતાને ઘેર પાછા જાય। માટે લોકોએ પોતાનું ભાથું તથા પોતાના રણશીંગડા પોતાના હાથમાં લીધા, અને તેણે સર્વ ઇસ્રાએલીઓને તેમના તંબુએ મોકલી દઈને તે 300 માણસોને રાખ્યા, અને મિદ્યાનીઓની છાવણી તેની નીચેની ખીણમાં હતી। તે જ રાત્રે એમ બન્યું કે યહોવાએ તેને કહ્યું કે ઉઠ, છાવણી પર ઉતરી પડ, કેમ કે મેં તે તારા હાથમાં સોંપી દીધી છે। પણ જો તું જતા બીતો હોય તો તું તારા દાસ પુરાને લઈને છાવણી પાસે ઉતરી જા, તેઓ જે કહેતા હોય તે સાંભળ, અને પછી છાવણી પર ઉતરી પડવાની તારા હાથ બળવાન થશે। ત્યારે તે તેના દાસ પુરાને લઈને છાવણીમાંના શસ્ત્રધારીઓની સૌથી છેવાડે ટુકડી નજીક આવ્યો। મિદ્યાનીઓ તથા અમાલેકીઓ તથા પૂર્વ દેશના સર્વ લોકો ખીણની અંદર તીરની માફક સંખ્યાબંધ પડેલા હતા, અને તેઓના ઊંટ સમુદ્રના કાંઠાની રેતીની પેઠે અગણિત હતા। ગિદ્યોન ત્યાં આવ્યો ત્યારે જુઓ, ત્યાં આગળ એક માણસ પોતાના મિત્રને સ્વપ્ન કહી સંભળાવતો હતો ને કહેતો હતો કે જો મને સ્વપ્ન આવ્યું, અને જો જવની એક રોટલી મિદ્યાનની છાવણી ઉપર ઘૂસી પડી ને એક તંબુની પાસે આવીને તેણે તેને એવો ધક્કો માર્યો કે તે પડી ગયો, ને તેને એવો ઉછલાવી નાખ્યો કે તે તંબુ જમીનદોષ થઈ ગયો,
તેના સાથીએ ઉત્તર આપ્યો, એ તો ઇસ્રાયેલના માણસ યોઆશના દીકરા ગિદ્યોનની તલવાર વગર બીજું કંઈ નથી. મિદ્યાનને તથા તેના સર્વ સૈન્યને દેવીએ તેને તેના હાથમાં સોંપ્યા છે. જ્યારે ગિદ્યોને એ સ્વપ્ન કથન તથા તેનો અર્થ સાંભળ્યા ત્યારે એમ થયું કે તેણે દેવની આરાધના કરી અને ઇસ્રાયેલની છાવણીમાં પાછા આવીને તેણે કહ્યું, ઉઠો, કેમ કે યહોવાએ મિદ્યાનના સૈન્યને તમારા હાથમાં સોંપી છે. અને તે 300 માણસોની તેણે 3 ટુકડીઓ કરી ને તે સર્વના હાથમાં તેણે રણશીંગડા તથા ખાલી ઘડા તથા ઘડામાં દીવા આપ્યા. પછી તેણે તેઓને કહ્યું, તમે મારી તરફ નજર રાખીને હું કરું તેમ કરજો. અને જુઓ, જ્યારે હું છાવણીમાં સૌથી છેવાડા ભાગ આગળ જઈ પહોંચું ત્યારે જેમ હું કરું તેમ તમે પણ કરજો. હું તથા મારી સાથેના સર્વ લોક જ્યારે રણશીંગડું વગાડીએ ત્યારે આખી છાવણીની આસપાસ તમે પણ રણશીંગડા વગાડીને પોકારજો કે યહોવાની તથા ગિદ્યોનની જે. એમ ગિદ્યોન તથા તેની સાથેના 100 માણસ વચલા પહેરના આરંભમાં છાવણીમાં સૌથી છેવાડા ભાગ આગળ આવ્યા. તે વખતે માત્ર થોડી જ વાર ઉપર નવો પહેરો મુકાયો હતો અને તેઓએ રણશીંગડા વગાડીને પોતાના હાથમાંના ઘડા ફોડી નાખ્યા. પછી 3 ટુકડીઓએ રણશીંગડા વગાડ્યા તથા ઘડા ફોડી નાખ્યા ને ડાબે હાથે દીવા પકડ્યા ને જમણા હાથના વગાડવાના રણશીંગડા લીધા. અને તેઓએ એવો લલકાર કર્યો કે યહોવાની તથા ગિદ્યોનની તલવારની જે. અને સર્વ માણસ પોતપોતાની જગ્યાએ છાવણીની ચોતરફ ઊભા રહ્યા અને આખું સૈન્ય નઠું. તેઓએ હોકારો પાડીને તેમને નસાડી મૂક્યા. તેઓએ તે 300 રણશીંગડા વગાડ્યા અને યહોવાએ પ્રત્યેક માણસની તલવાર તેના સાથીની સામે તથા આખા સૈન્યની સામે લાગુ કરી દીધી. અને સૈન્ય સરેરાશ તથા 2 ચીટા સુધી તથા ટાબાત પાસેના આબેલ મહોલાની સરહદ સુધી નઠું. એટલે નપ્તાલીમાંથી, આશેરમાંથી તથા આખા મનાસામાંથી ઇસ્રાયેલના માણસો એકત્ર થઈને મિદ્યાનોની પાછળ પડ્યા. ગિદ્યોને એફ્રાઈમના આખા પહાડી મુલકમાં ખેપિયા મોકલીને કહેવડાવ્યું કે તમે મિદ્યાનો પર ઘસી આવો ને તેઓની અગાઉ 2 બારા લગી જઈને યર્દનના પાણી આંતરો. માટે એફ્રાઈમના સર્વ માણસોએ એકઠા થઈને 2 બારા લગી યર્દનના પાણી આંતર્યા. પછી યોરેબ તથા જયેબ નામે મિદ્યાનના 2 સરદારોને તેઓએ પકડ્યા અને તેઓએ ઓરેબ ખડક આગળ ઓરેબને મારી નાખ્યો ને જયેબના દ્રક્ષાકુંડની પાસે જયેબને મારી નાખ્યો ને તેઓ મિદ્યાનોની પાછળ પડ્યા. અને યોરેબ તથા જયેબના માથા તેઓ યર્દનને પેલે પાર ગિદ્યોનની પાસે લાવ્યા. પ્રભુ તેના વાંચેલા વચ્ચે પુષ્કળ આશીષ પ્રાર્થના કરીશું. હે પરમપિતા પરમેશ્વર, રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ બાપ, અમે તમારો ધન્યવાદ કરીએ છીએ બાપ કે તમે અત્યાર સુધીના સાચા સંભાળ્યા પ્રભુ. અમારી રક્ષા કરો છો શરણ માટે બાપ, અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. જે કંઈ વચનો વાંચવામાં આવે એ વચનો પર તમારા પુષ્કળ આશીષને તમારી કૃપા આપજો. આ વચનો દ્વારા કોક આત્મા તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. આ પ્રભુ પિતા, જે અમને તમે સમય આપો વાંચવા માટે તમારા વચન, એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. તમારા સંતો સેવકોના મુખની વાણી તમે થજો. જ્યાં કંઈ તમારા સંતો સેવક હોય પ્રભુ, સર્વ જગ્યાએ પ્રભુ તમે તેમની સતત જોડે રહેજો, કાળજી રાખજો. હા પ્રભુ પિતા, ઘણા બધા લોકો બીમાર છે પ્રભુ, અમે જાણીએ છીએ, નથી જાણતા. સર્વને તમારી પાસે લાગે છે કે તમારો નિરોગી અદૃશ્ય હાથનો સ્પર્શ કરો અને સાજાપણું આપો. જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસો આપો. અને ઘરમાં જે વહાલા ન જવાથી ખોટ પડી હોય પ્રભુ, એ ખોટ તમે પૂરી પાડજો. ઘણા બધાના લોકો પ્રભુ ઘણી બધી મુશ્કેલીઓમાં પસાર થઈ રહ્યા છે. ઘણા બધા લોકોને નોકરો નથી, ઘર બાર વગરના છે પ્રભુ. ત્યારે ઓ પ્રભુ પિતા પરમેશ્વર, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ બાપ, અમે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ કે સગળા સારા બના તમે તેઓને પૂરા પાડો. એ તો પછી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. જે લોકો સતાવે છે તમારા સંતો સેવકોને, ઘણા બીજા લોકોને કે જે તમને ઓળખે છે પ્રભુ, જે તમારું નામ લે છે, ત્યારે બાપ એવા લોકોને પણ અમે તમારી પાસે લાવીએ છીએ પ્રભુ. જે સતાઈ રહેલા છે એઓને પ્રભુ તમે મજબૂત બનાવો, કારણ કે તમે ખડક અને ગઢ અને કિલ્લો છો પ્રભુ.
ત્યારે બાપ આ લોકોને એવા મજબૂત બનાવો પ્રભુ કે તમારા માર્ગમાંથી ખસી ન જાય પ્રભુ, અને બીક ન રાખે એવું તમે થવા દેજો. અને જેઓ સતાવે છે પ્રભુ, એમના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો પ્રભુ, એમનું હૃદય તમે નમ્ર કરજો, અને એ લોકો ઘૂંટાણે પ્રભુ તમારી આગળ નમે, અને એમના જીભે તમને કબૂલ કરે પ્રભુ, અને એ લોકો પાપનો પસ્તાવો કરે પ્રભુ. એ તો પછી અમે ખાસ પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ પ્રભુ. ગોલુ માટે પણ ખાસ પ્રાર્થના કરીએ છીએ કે દીકરો પડી જવાથી જે હાથમાં ફ્રેક્ચર થયું છે, ત્યારે પ્રભુ પિતા એ દીકરાને પણ અમે તમારા હાથમાં સોંપીએ છીએ બાપ, કે તમારો નિરોગી ઘાયલ હાથનો સ્પર્શ કરો અને સાજાપણું આપો. આવા ઘણા બધા લોકો છે પ્રભુ કે એક્સિડન્ટમાં ઘવાયેલા છે, ઘણી બીજી જુદી જુદી રીતે ઘવાયેલા છે, ત્યારે બાપ એ લોકોની મલમ પટ્ટી પણ તમે કરો અને સંપૂર્ણ સાજાપણું આપો. એ તમે પ્રાર્થના કરી છે પ્રભુ. ફરીને મળીએ ત્યાં સુધી બાપ તમે અમારી સાથેને પાસે રહેજો, અમારા વહાલાઓની સાથેને પાસે રહેજો બાપ. અમારા પાપ ગુના પ્રદાની ક્ષમા કરજો. જે કંઈ માગ્યું તમારા દીકરા ઈસુ ખ્રિસ્તના જયના નામથી માગીએ છીએ, સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન આમીન.